સેવા કેટલા પ્રકારની હોય છે? કાલે આપણે પ્રેઝન્ટેશનમાં અલગ અલગ પ્રકારથી આપણે નવધા ભક્તિના માર્ગથી અને અલગ પ્રકારથી આપણે ચિંતન કર્યું છે. એમાં જ આગળ સેવા કેટલા પ્રકારની હોય છે? તો સૌથી પહેલાં નામ સેવા છે, પછી સ્વરૂપ સેવા છે અને ત્રીજી માનસી સેવા છે. તો નામ, સ્વરૂપ અને માનસી આ ત્રણ પ્રકારની સેવા હોય છે. આમાં હજી એડ કરીએ તો તનુજા, વિત્તજા અને માનસી, એ પણ ત્રણ પ્રકાર છે. તનુજા જે તનથી થાય છે, જે શરીરથી થાય છે. વિત્તજા જે ધનથી થાય છે. અને માનસી. તો આ ત્રણ પ્રકાર પણ સેવાના છે. તો જે પ્રકારથી સૌથી પહેલી સેવા તો નામ સેવા છે. તો નામ સેવા કેવી રીતના કરી શકાય? તો નામ સેવા સૌથી પહેલા ભગવદ ગાન દ્વારા, કીર્તન દ્વારા નામ સેવા થઈ શકે છે. પદનું ગાન દ્વારા નામ સેવા થઈ શકે છે. ઘણા કહે છે કે હું ગાઈ નથી શકતી પણ વાંચી શકું છું. ભલે સુર બેસુરું થાય પણ મારે સેવા તમારી કરવી છે. ભલે ગાતા આવડે કે ના આવડે, આપણે જેમ ફાવે ભલે વાંચી જવું, જેમ ફાવે એમ ગાન કરી લેવું, તો પણ ઠાકોરજી તો રાજી જ છે. કવિ ખૂબ સુંદર લખે છે કે જો હું બેઠો બેઠો ગાઉં તો એ ઊભો ઊભો સાંભળે, અને હું ઊભો થઈને ગાઉં તો એ મારી સામે નાચે. ઠાકોરજીને કીર્તન ગાન એટલું પ્રિય છે કે ઠાકોરજી જાગે છે તો પણ કીર્તનથી જાગે છે. મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ, કીર્તનથી જાગે છે. ઠાકોરજી ભોગ આરોગે છે તો પણ કીર્તનથી આરોગે છે. ઠાકોરજીને શ્રૃંગાર થાય છે તો કીર્તનથી થાય છે. તો દરેક સેવામાં, દરેક ઠાકોરજીની નાની નાની સેવામાં પણ કીર્તન જોડાયેલું છે. તો કીર્તન ઠાકોરજીને બહુ જ પ્રિય છે. અને ભાગવતજી પણ કહે છે કે યદ ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. તો યદ ફલમ નાસ્તિ તપસા, જે ફલ તપથી પ્રાપ્ત નથી થતું, ન યોગેન સમાધિના, આપ યોગ કરો, સંન્યાસ કરો, જપ કરો, તપ કરો, એ ફલ પણ પ્રાપ્ત નથી થતો. તો એ કલિકાલમાં, એ કલયુગમાં ફલ ક્યાંથી પ્રાપ્ત થશે? તો કલૌ કેશવ કીર્તનાથ. તો આ કલિકાલમાં પ્રભુનું કીર્તન ગાન કરવાથી જ એ ફલની પ્રાપ્તિ થાય છે. તો કીર્તન એટલું પ્રિય છે. તો આપની નામ સેવા છે. તો એક તો કીર્તનના માધ્યમથી કરી શકાય છે. એક નામ સ્મરણ આપણે અષ્ટાક્ષર મંત્ર દ્વારા, ષોડશ ગ્રંથ દ્વારા, મંગલાચરણ દ્વારા અલગ અલગ પ્રકારથી આપણે નામનો આશ્રય લઈને, નામનું ગાન લઈને, જપ કરીને પણ આપણે નામ સેવા કરી શકીએ છીએ. વિશેષ કરીને એમાં બીજો પ્રકાર પણ છે. જેમ જપ કરીએ છીએ તો એક તો માનસિક જપ છે, મનમાં જપ ચાલી રહ્યું છે, હોઠ પણ બંધ છે, કંઈ બોલી નથી રહ્યા, અને માનસિક જપ ચાલી રહ્યું છે. એક ઉપાંશુ છે, હોઠ ચાલી રહ્યા છે, શબ્દ નથી નીકળી રહ્યા, હોઠ ચાલી રહ્યા છે અને જપ ચાલી રહ્યું છે. અને એક વાચિક છે કે જે આપણે પણ સાંભળી શકીએ છીએ અને સામેવાળો પણ સાંભળી શકે. તો ત્રણ પ્રકારના જપના પ્રકાર છે. એ જ પ્રકારથી ભગવત ગુણગાન, સત્સંગ દ્વારા, વાંચન દ્વારા પણ આપણે નામનો આશ્રય લઈ શકીએ છીએ. તો એ પ્રકારથી નામ સેવા છે. બીજી પ્રકારથી સ્વરૂપ સેવા, તો ભગવત સ્વરૂપની પ્રત્યક્ષ સેવા, આપણે લાલન, ચિત્રજી, થાળા સ્વરૂપ, જે પણ પ્રકારથી આપણે સ્વરૂપની સેવા કરી શકીએ, સ્વરૂપ સેવા છે. માનસી સેવા, ઘણા વૈષ્ણવ કહે છે કે હું બહાર જઉં તો માનસી સેવા કરું છું. પછી પૂછવામાં આવે ઘરે શું કરો છો? ના, તો ઘરે તો હું ઠાકોરજીના દર્શન જ કરું છું, પણ એમ માનસી સેવા બધી કરી લઉં છું. ધ્યાન રહે, આપણે માનસી સેવા જો કરીએ છીએ તો સૌથી પહેલાં માનસી સેવા, જો નામ સેવા નહીં કરી હોય, સ્વરૂપ સેવા નહીં કરી હોય, તો પછી માનસી સેવા સિદ્ધ નથી થતી. સૌથી પહેલું સ્ટેપ છે નામ સેવા, પછી સ્વરૂપ સેવા છે. ઠાકોરજીને કંઠાભરણ કેવી રીતના ધરાવવું, ઠાકોરજીને આચમન કેવી રીતના કરાવવું, તો જો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં સેવા નહીં કરી હોય તો પછી માનસી સેવા સિદ્ધ નથી થતી. માનસી સેવામાં આંખ બંધ કરીને સ્મરણ કરીએ કે ઠાકોરજીને ભોગ ધરાવીએ છીએ, મુખવસ્ત્ર કરાવીએ છીએ, પણ પ્રેક્ટિકલમાં જ મુખવસ્ત્ર નહીં કરાવ્યું હોય ક્યારે, તો માનસી સેવામાં મુખવસ્ત્ર નથી કરાવી શકતા. તો પહેલાં સ્વરૂપ સેવા જરૂરી છે. જે પ્રકારથી
સ્વરૂપ સેવા કર્યા બાદ માનસી સેવાનો ફલ કેવો મળે છે વૈષ્ણવને? જીવને માનસી સેવાનો ફલ કયા પ્રકારથી મળે? તો ઉદાહરણ લઈએ તો રાજા આશકર્ણ. રાજા આશકર્ણ યુદ્ધ ચાલી રહ્યું છે અને ચાલુ યુદ્ધમાં સ્મરણ કરે છે કે મારા ઠાકોરજીને તો હમણાં ભોગ આવ્યા છે. ચાલુ યુદ્ધમાં સ્મરણ થાય છે, માનસી સેવા ચાલી રહી છે કે ઠાકોરજીને હમણાં ભોગ આવ્યા હશે. અને માનસી સેવામાં સ્મરણ કરતા કરતા એમને ખ્યાલ આવ્યો કે ભોગની કડીનો ડબરો પડી ગયો છે, ઢોલાઈ ગયો છે. એવું સ્મરણ થયું અને એ કડીનો ડબરો એમના ત્યાં સેવાના ત્યાં ચોકી પર ઢોળ્યો છે, પડ્યો છે અને એની કડીનો દાગ એમને યુદ્ધ મેદાનમાં એમના વસ્ત્ર પર આવ્યો છે. એ માનસી સેવા સિદ્ધ છે. સેવા ઘરે ચાલી રહી છે, યુદ્ધમાં આપ પોતે છે અને માનસીમાં સેવા ચાલી રહી છે અને ત્યાં કડીનો ડબરો ઢોળાયો તો કડીના છાંટા અહીંયા વસ્ત્ર પર આવ્યા છે. એ માનસી સેવા છે કે જ્યાં પ્રત્યક્ષ રીતે આપણે ન હોઈએ તો પણ આપણે ત્યાં ઉપસ્થિત હોઈએ, એ માનસી છે. તો એ પ્રકારથી 3 પ્રકારની સેવા છે. આગળ આપણે જોઈએ તો અન્યાશ્રય અનન્યાશ્રય પર જો થોડું ચિંતન કરીએ તો જે પ્રકારથી વર્ષા થઈ રહી છે, શાસ્ત્રમાં વેદમાં કહીએ છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. તો જેમ વરસાદ પડે છે, આકાશમાંથી જલ પડે છે, આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ, અને એ જલ ક્યાં મળે છે? તો સાગરમાં જઈને એ જલ મળે છે. એ જ પ્રકારથી સર્વદેવ નમસ્કારમ, બધા દેવોને નમસ્કાર કરો, પણ અંતે ક્યાં જાય છે? કેશવમ પ્રતિ ગચ્છતિ. તો અંતે તો એ કૃષ્ણ સુધી, કેશવ સુધી પહોંચે છે. ઉદાહરણ રૂપે મારે શરણમ બાવાથી કઈ વાત કહેવી છે તો હું કિશોરભાઈને એ વાત કહું કે તમે કહી દેજો, પણ સામે જ બેસ્યા છે ને હું સામે જ વાત કરી લઉં તો એ વાત ત્યાં પૂરી થઈ જાય છે. તો જેટલું આપણે માર્ગને સરળ બનાવીશું એટલું કાર્ય જલ્દી આપણું પૂરું થાય છે. તો આપણે દરેક દેવને આપણે વંદન જરૂર કરવા છે, પણ આપણી આસક્તિ, આપણી પ્રીતિ તો પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મેં આવે. એકવાર જે પ્રીત બંધાઈ ગઈ છે તો પછી આપણા ત્યાં એવું નથી કહ્યું કે ઘણીવાર મિસકન્સેપ્શન્સ થાય છે કે હનુમાનજી હોય કે અન્ય કોઈ પણ દેવી દેવતા હોય તો ત્યાં જતા હોય તો વંદન તો હાથ જોડીને કરી જ લેવા. અનાદર ક્યારે પણ કોઈ પણ દેવી દેવતાનો ન કરવો. હાથ જોડીને પ્રણામ તો કરી લેવા, પણ દંડવત ક્યાં કરવા? તો આપણા ઈષ્ટને કરવા. તો એ પ્રકારથી જ્યાં કૃષ્ણને છોડીને અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરવી એ અન્યાશ્રયનો પ્રકાર છે. અને અનન્યાશ્રયનો પ્રકાર કે બધા અવતારો લેનાર કોણ છે? તો એ સ્વયં શ્રી કૃષ્ણ છે. તો સીધા જ આપણે ડિરેક્શન પર, રસ્તા પર પહોંચી જઈએ એ માર્ગ કેમ ન અપનાવીએ? તો દશાકૃતિ કૃતે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, જે અવતાર લેનાર અવતારી છે એ સ્વયં શ્રી કૃષ્ણ છે અને એ જ કૃષ્ણની આપણે વંદના કરીએ છીએ. એ અનન્યાશ્રય છે. અન્યાશ્રય ભક્તિના માર્ગમાં અડચણ પ્રદાન કરે છે, બાધા આવે છે, પણ અનન્યાશ્રય ભક્તિને વેગ આપે છે. એક સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને સાધશો તો બધું સધવાઈ જશે, બધું જ સાચવાઈ જશે, પણ બધાને સાધવા જશો તો બધું ગુમાવી દેશો. તો જ્યારે અનન્યાશ્રય છે તો ભક્તિને વેગ મળે છે. એ જ પ્રકારથી અન્ય માર્ગમાં સિદ્ધાંત અને ઉપાસના પદ્ધતિ છે, પણ જ્યાં પુષ્ટિની વાત કરીએ છીએ તો શ્રી વલ્લભ દ્વારા બતાવેલ પુષ્ટિ ભક્તિ માર્ગના સિદ્ધાંતને આચરણમાં મૂકવું એ અનન્યાશ્રય છે. આપણે શું કરવું? તો જે પ્રકારથી શ્રી મહાપ્રભુજીએ, જે પ્રકારથી શ્રી ગોસાઈજીએ આપણને માર્ગદર્શન આપ્યું છે એ જ પ્રકારથી આપણે જીવનમાં અનુસરણ કરવાનું છે. અન્ય દેવી દેવતાઓ પાસે કંઈ પણ માંગવું કે કામના રાખવી, પણ અહીંયા પુષ્ટિ ભક્તિ માર્ગમાં જ્યાં આપણે કહીએ છીએ કે દેવી દેવતા ત્યાં નહીં જવું, તું માંગતા ન રાખવી, પણ લૌકિક માનવ સ્વભાવ છે, સહજતાથી આપણી કંઈ પણ ઈચ્છાઓ જાગૃત થાય અને પ્રભુ સન્મુખ આપણે કંઈ પણ વિનંતી કરી દેતા હોઈએ છીએ કે પ્રભુ મારે જીવનમાં આ ચાલે છે, આ સંકટ આવ્યો છે, મને આની આવશ્યકતા છે. તો એ ક્યાં જવું? તો આપણા ત્યાં શ્રી ગિરિરાજજીના ત્યાં જવું. એટલા જ માટે શ્રી ગિરિરાજજીની પરિક્રમા આદિ, પૂજન આદિ આપણે કરીએ છીએ કે જે પણ કંઈ ઈચ્છા આપણી હોય તો એ કોણ પૂરી કરી શકે? તો એ
ભક્તાભિલાષા ચરિતાનુસારી, જે ભક્તની અભિલાષા પૂર્ણ કરનાર કોણ છે? તો એ શ્રી ગિરિરાજજી છે. તો ગિરિરાજજીના શરણમાં આપણે જઈએ છીએ. સેવા એટલે શું? નત્વા હરિમ પ્રવક્ષ્યામિ સ્વસિદ્ધાંતમ નિશ્ચયમ કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામત ચેતસ્તત પ્રવણમ સેવા તદ સિદ્ધૈતન વિત્તજા તદ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર્હિ બ્રહ્મબોધકમ. તો પૂજા માર્ગથી તદ્દન અલગ એ સેવા માર્ગ છે. કાલે એનું ચર્ચા ચિંતન આપણે કર્યું. એમાં પણ ઘણીવાર મિસકન્સેપ્શન છે કે આપણાથી પૂજા ન થાય, આપણે પૂજા ન કરવી જોઈએ. આપણે સૌથી પહેલા ક્યાંથી આવીએ છીએ? તો સૌથી પહેલા પિતૃચરણ આજ્ઞા કરે છે કે 4 સ્ટેજ માનવના જીવનમાં આવે છે. સૌથી પહેલા આપણે મનુષ્ય છે. તો મનુષ્ય રૂપે હ્યુમેનિટેરિયન વેલ્યુઝ તો આપણામાં હોવી જરૂરી છે. બીજું, આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ, જે દેશમાં રહીએ છીએ, તો આપણે ભારતીય છે, ઇન્ડિયન છે. ત્રીજું, આપણે હિન્દુ છે. હિન્દુ વૈદિક સનાતન ધર્મની જે પરંપરા છે, જે પદ્ધતિ છે, એને અનુસરણ કરવાનું જરૂરી છે. અને પછી આપણે ચોથા સ્ટેજ પર વૈષ્ણવ છે. જો માનવ નહીં બનીએ, જો માનવકારી કાર્ય નહીં કરીએ, જો એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ નહીં રાખીએ, તો પછી પુષ્ટિ માર્ગ આપણે જીવી નહીં શકીએ. જે દેશમાં જે ના આપણે નાગરિક છે ત્યાં રહીને અને એના નિયમોનું પાલન નહીં કરી શકીએ તો આપણે વૈષ્ણવતાને નહીં જીવી શકીએ. હિન્દુ સનાતન વૈદિક ધર્મની જે પરંપરા છે એને પાલન નહીં કરીએ, વિવાહ કરવું એ પુષ્ટિ માર્ગની મર્યાદા નથી. વિવાહ કરવું એ હિન્દુ સનાતન વૈદિક ધર્મની પરંપરા છે. તો આપણા ત્યાં પૂજન પણ એક પ્રકારથી સ્વીકારવામાં આવ્યું છે. આપણા ત્યાં માર્કંડ્ય પૂજા થાય છે. આપણા ત્યાં જન્માષ્ટમી પર સૌથી પહેલા ગણપતિ પૂજન થાય છે, છઠ્ઠી પૂજન થાય છે. તો જે પૂજન પદ્ધતિ છે એને પણ આપણા ત્યાં સ્વીકાર કરવામાં આવ્યા છે. પૂજન એ છે, પૂજન સેવામાં એ જ ભેદ છે. પૂજન જેમાં આપણે જે પણ દેવી દેવતા કે ગ્રહને આપણે બોલાવીએ છીએ તો સૌથી પહેલા એમની સ્થાપના કરીએ છીએ. સ્થાપના થાય એના પછી આપણે પૂજન કરીએ છીએ. તો જ્યાં આવાહન છે, પહેલા બોલાવીએ છીએ, પછી પૂજન છે. અને જ્યારે આપણું કાર્ય થઈ જાય, આપણે જે પણ મનમાં વિનંતીઓ હોય આપણે વિનંતી કરી દઈએ અને જે પણ કંઈ યજ્ઞ આદિ પૂજન આપણે કરીએ છીએ એ સમાપ્ત થઈ જાય પછી શું કરીએ? યાંત દેવ ગણા સર્વે પૂજામાં દાય સર્વદા પુનરાગમનાય છે. આપણે ચોખાથી જ એમને પાછા વિદાય કરી દઈએ છીએ કે આપ પધાર્યા, આપે અમારું કાર્ય પૂર્ણ કર્યું, બસ હવે થઈ ગયું, આપ પાછા પધારો. તો આપણે પહેલાં બોલાવીએ છીએ, પછી પૂજન આદિ કરી અને પાછા આપણે પધરાવી દઈએ છીએ, એમને વિસર્જન કરી દઈએ છીએ. પણ સેવા માર્ગ જ્યાં આવાહન નથી અને વિસર્જન નથી, પણ શું છે સેવા માર્ગમાં? સૌથી પહેલા સમર્પણ છે કે આપણે સર્વસ્વ સમર્પણ પહેલા કરી દેવું છે. એના પછી આવિર્ભાવ થાય છે. જ્યારે ઠાકોરજી પુષ્ટ કરાવીએ ત્યારે આવિર્ભાવ અને પછી તિરોભાવ. એકવાર ઠાકોરજી પધારી જાય છે પછી ઠાકોરજી તો વચન આપી દે છે. શ્રીનાથજી શું કહે છે કે એક બાર જો મેરો હાથ પકડે फिर वाको हाथ और साथ में कभी नहीं छोड़ूं. આપણું હાથ સાથ કોઈ પણ પરિસ્થિતિ હોય તો પણ શ્રીનાથજી ઠાકોરજી ક્યારેય પણ આપણું હાથ અને સાથ નથી છોડતા. તો જ્યાં એકવાર ઠાકોરજી પધારી જાય પછી વિસર્જન નથી. પછી ભલે આપણે છોડી દઈએ, આપણે ઓછું કરી દઈએ, પણ ઠાકોરજી ક્યારેય પણ ઓછું નથી કરતા, હંમેશા આપણા સાથે જ બિરાજે છે. બીજો પ્રકાર, પ્રેમ વગરની સેવા એ નિષ્ફળ છે. જ્યારે સેવા કરવા ખાતર કરીએ છીએ કે રોજ સવારે ઉઠીને અને ઠાકોરજીને જગાડવા, ઝારીજી ભરી દેવા, શૃંગાર કરી દેવા, મિશ્રીની કટોરી પધરાવી અને પડાવી દેવા, આ કેવલ ક્રિયાત્મક જ્યારે થાય છે ત્યારે આ સેવા નિષ્ફળ થાય છે. પણ જ્યારે આમાં પ્રેમ ઉમરાય છે કે ઠાકોરજીને પધરાવા છે અને મનમાં ઉમંગ હોય કે આજે મારા ઠાકોરજીને આ વસ્ત્ર ધરાવીશ, આજે આ અત્તર સમર્પીશ, આજે આ સામગ્રી વિશેષ સિદ્ધ કરીશ, જ્યારે મનમાં પ્રેમ ઉમરી જાય ત્યારે એ નિષ્ફળ પણ ફલિત થઈ જાય છે. કેવલ જે ક્રિયામાં આવે છે એ પછી નિષ્ફળ થઈ જાય છે. જે પ્રકારથી કાલે કહ્યું કે બ્રશ કરવું એ સહજતાથી થઈ જાય છે, સ્નાન કરવું સહજતાથી થઈ જાય છે, ચા પીવી સહજતાથી થઈ જાય છે. તો જે સહજતાથી થાય એ નહીં, પણ વિશેષ કરીને એમાં જ્યારે પ્રેમ ઉમરે છે ત્યારે એની વિશેષતા છે. એ જ પ્રકારથી સ્વરૂપના પ્રકાર
તો કયા કયા પ્રકારથી પુષ્ટિ માર્ગમાં અલગ અલગ સ્વરૂપ બિરાજે છે? તો સૌથી પહેલા સ્વરૂપના પ્રકારમાં શૈલી દારૂમય લોહી લેપ્યા લેખ્યા ચ સૈકતી મણોમય મણિમય પ્રતિષ્ઠા વિધા સ્મૃતા ચલા ચલેતી દ્વિધા પ્રતિષ્ઠા જીવ મંદિરમ. તો આ બધા પ્રકાર છે જે અલગ અલગ પ્રકારથી સ્વરૂપ આપણા ત્યાં બિરાજે છે. તો સૌથી પહેલા છે શૈલી, એટલે પાષાણના જે સ્વરૂપ બિરાજે એ શૈલી છે. એના પછી દારૂમય એટલે કાષ્ટના, લાકડાના જે સ્વરૂપ કાષ્ટના બિરાજે છે એને દારૂમય કહેવાય. પછી લેહી એટલે કે ધાતુના, કોઈ પણ ધાતુના સ્વરૂપ બિરાજે. પછી લેપ્યા એટલે કે ચંદનથી બનેલા સ્વરૂપ હોય, મૃત્તિકા માટીથી બનેલા સ્વરૂપ હોય એ લેપ્યા છે. લેખ્યા એટલે ચિત્રકલાથી બનેલા જે સ્વરૂપ છે. વિશેષ કરીને જ્યારે આપણે ચિત્રજીની સેવા કરીએ છીએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવી, જે પરંપરાથી સેવા કરતા આવ્યા છે એમને તો ધ્યાન હશે જ, પણ જે નવા જોડાય છે કે જ્યારે પણ ચિત્રજીની શ્રીનાથજીની સેવા આપણે કરીએ છીએ તો વિશેષ કરીને ધ્યાન રાખવું કે જે પ્રિન્ટ કરેલા ચિત્રજી હોય છે એમની સેવા આપણે નથી કરતા. હસ્તચિત્રિત જે હોય છે, હેન્ડ પ્રિન્ટેડ જે હોય છે એમને જ આપણે સેવામાં પધરાવીએ છીએ, પુષ્ટ કરીને પધરાવીએ છીએ. તો એ લેખ્યા. પછી સૈકતી એટલે કે રજથી બનાવેલા સ્વરૂપ. પછી મણોમય એટલે ભાવાત્મક સ્વરૂપ. આપણે માલાજીનું પણ ભાવ કરીને અને ઠાકોરજીને પધરાવીએ છીએ. જ્યારે વિશેષ કરીને ભાવનાજીનું આપણા ત્યાં પ્રકાર છે, વિશેષ 56 ભોગ આદિ હોય તો ભાવનાજી બધા જ સ્વરૂપના ભાવથી આ પધારે છે. તો એ ભાવાત્મક પ્રકારથી સ્વરૂપનો પ્રકાર છે. પછી મણિમય એટલે રત્નથી બનેલા, રત્ન જટિત સ્વરૂપ. તો આ બધા સ્વરૂપના પ્રકાર છે. અને આ બધા જ સ્વરૂપના પ્રકારમાં વિશેષ બે પ્રકારની પ્રતિષ્ઠા થાય, એક ચલ અને બીજી અચલ. ચલ એ કે જે સ્વરૂપને આપણે પધરાવીને અને ક્યાંક પોડાવી શકીએ, જગાડી શકીએ, શૈયાજી પર પોડાવી શકીએ, મનોરથમાં બહાર પધરાવી શકીએ, એ ચલ સ્વરૂપ છે. અને અચલ સ્વરૂપ કે એકવાર પ્રતિષ્ઠા થઈ પછી ત્યાંથી આપણે પધરાવી નથી શકતા. મોટા સ્વરૂપ હોય, ઠાળા સ્વરૂપ હોય તો એ અચલ સ્વરૂપ છે. એક જગ્યા બિરાજ્યા તો પછી એ ત્યાં જ બિરાજે, ત્યાં જ બધી એમની સેવા થાય. તો એ અચલ સ્વરૂપ. તો આ બે પ્રકારથી ચલ અચલ પ્રકારથી સ્વરૂપ બિરાજે છે. આગળ કોણ કરી શકે કૃષ્ણ સેવા? તો પ્રત્યેક જીવ જેનો પરિચય શ્રી વલ્લભ વંશજો દ્વારા કરાવવામાં આવે છે, બ્રહ્મ સંબંધ લેવામાં આવે છે, એ બધા જ પ્રભુ સેવા કરી શકે છે. ઘરે સેવા બિરાજે તો એક જણ નહીં પરંતુ સમગ્ર પરિવાર મળીને સેવા કરે એવું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. એક વ્યક્તિ ઘરે સેવા કરે છે અને બધા જ અમુક જણ દર્શનમાં આવે અને અમુક દર્શનમાં પણ નથી આવતા, એમ નહીં. બધા જ પરિવારના સદસ્ય ભલે સેવા ન કરી શકે તો કમથી કમ દર્શન ચણસ્પર્શ તો કરવા જ જોઈએ. કમથી કમ દર્શન ચણસ્પર્શ પણ ન કરી શકે તો મહાપ્રસાદ તો ઓછામાં ઓછું એટલું તો લેવું જ જોઈએ. સૌથી ઉત્તમ માર્ગ એ જ છે કે બધા જ સેવામાં આવે. કોઈક શૃંગાર કરે છે તો કોઈક જગાડે છે, કોઈક સામગ્રી સિદ્ધ કરે છે તો કોઈક સોની મંદિર વસ્ત્ર કરે છે. તો પ્રત્યેક પરિવારજન સેવામાં સમય આપી શકે, પોતાનો દેહનો વિનિયોગ કરી શકે તો સૌથી ઉત્તમ છે. ન કરી શકે તો દર્શન ચણસ્પર્શ તો અવશ્ય કરે, એ પણ ન કરી શકે મહાપ્રસાદ તો અવશ્ય લે, અને એ પણ ન કરી શકે તો વિશેષ ઠાકોરજીને કંઈ પણ વસ્તુ ઉપયોગમાં આવતી બહારથી પધરાવી દેવી એ પણ સેવા જ છે. ભલે બહાર આપણે જતા હોઈએ અને કંઈક પણ પધરાવી લઈએ, ફૂલ લઈ આવ્યા, ફળ લઈ આવ્યા, શાકભાજી લઈ આવ્યા, એ પણ સેવા છે. બીજું, જ્યારે આપણે ઠાકોરજીની સજાવટ કરીએ છીએ, મનોરથ કરીએ છીએ તો એક સજાવટનો પ્રકાર એ છે કે ખૂબ સુંદર આજે છાકનો મનોરથ કર્યો છે. વ્રજભક્તો છે, કુંજ બનાવી છે, અલગ અલગ સામગ્રીઓ પધરાવી છે, ઠાકોરજી બિરાજી અને વનમાં છાક આરોગી રહ્યા છે. એવું ખૂબ સુંદર મનોરથ કર્યો છે. તો મનોરથની સજાવટ જે કરીએ છીએ તો એક છે સજાવટ અને એક છે ડેકોરેશન.
ઘણીવાર આપણે સજાવટને પણ ડેકોરેશન કહી દઈએ છીએ. તો સજાવટ જુદી વસ્તુ છે, ડેકોરેશન જુદી વસ્તુ છે. સજાવટ એ છે કે જેમાં ઠાકોરજીને બિરાજીને સુખ થાય, એનું નામ સજાવટ છે. અને ડેકોરેશન એ છે કે જે આપણાને જોઈને સારું લાગે કે વાહ બહુ સુંદર બધું કર્યું છે, એ ડેકોરેશન છે. તો જેમાં ઠાકોરજીને બિરાજીને સુખ થાય છે એ સજાવટ છે, પણ જે જોઈને આપણાને આનંદ આવે કે વાહ બહુ સરસ થયું છે, એ ડેકોરેશન છે. તો જ્યાં ઠાકોરજીનું સુખ ન સચવાય એવી સજાવટ એવું ન કરવી. આગળ પ્રત્યેક વ્યક્તિ જે કોઈ પણ સમાજ, સંપ્રદાય અથવા ધર્મનો હોય એ બ્રહ્મ સંબંધ લઈ શકે છે. શ્રી મહાપ્રભુજીએ ક્યાં પણ જાતિ ભેદ, ક્યાં પણ કોઈ ડિસ્ક્રિમિનેશન નથી કર્યું. પ્રત્યેક જીવ, વાર્તા પ્રસંગોમાં આવે છે કે પશુ પક્ષીઓને પણ આપે આત્મનિવેદન કરાવ્યા છે. તો ત્યાં કોઈ પણ મર્યાદા, કોઈ પણ બાધક નથી. કોઈ પણ જીવ, પ્રત્યેક જીવ બ્રહ્મ સંબંધ લઈ શકે છે. અને વિશેષ કરીને જ્યારે આપણે પુષ્ટિ જીવો છે ત્યારે વિશેષ ધ્યાન રાખવું કે કોઈ પણ વાડાબંધીમાં આપણે સંપ્રદાયને ન નાખવા, કોઈ પણ સંકુચિત ધારામાં આપણે સંપ્રદાયને ન નાખવા. ઘણીવાર ગ્રુપિઝમ થઈ જાય, ઘણીવાર આ સમાજથી તો પેલા સમાજ જુદા થઈ જાય. આપણે બધા જ વૈષ્ણવો છે, આપણે બધા જ ઠાકોરજીના સેવક છે. જે પ્રકારથી સમગ્ર વલ્લભકુલ શ્રી વલ્લભનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે, એમ સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ એ દામોદરદાસજીનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. તો આપણે બધા વાડાબંધીમાં નાખવા કરતાં આપણે બધા એક જ છે, એ જ હેતુથી આપણે આગળ વધવું જોઈએ. સેવા કરતા સમયે સર્વપ્રથમ વસ્તુ જે આપણે ધ્યાન રાખવી છે એ છે અપરસ, હાઇજીન. ઘણીવાર વિચાર કરીએ તો મનમાં ઘણીવાર આવે છે કે હું આટલા વર્ષોથી સેવા કરું છું પણ સેવામાં મન નથી લાગતું. હું આટલા વર્ષોથી મહાપ્રસાદ લઉં છું, સેવા કરું છું, પણ મારું ચિત્ત નથી લાગતું. મને આગળ સેવા વધારવી છે પણ વધારી નથી શકાતી, કે મને રુચિ નથી થતી. એવા બધા પ્રશ્ન આપણા મનમાં આવતા હોય છે. તો સૌથી પહેલાં ઘરનો આચાર વિચાર, મેણ મર્યાદા સાચવીએ એ સૌથી મોટું કારણ બને છે. જે રસોડામાં આપણું એઠું જૂઠું હોય ત્યાં જ ઠાકોરજીની સામગ્રી સિદ્ધ થાય એ અયોગ્ય છે. આપણું ખાધેલું ઠાકોરજીના સાજ સાહિત્યના નિકટ મૂકેલું હોય, આપણું એઠું જૂઠું હોય, જ્યાં આચાર વિચાર ન સચવાતા હોય, ઘરમાં ચંપલ ફેરીને ફરીએ છીએ, મંદિરના સ્થાન પર પણ ત્યાં આજુબાજુ પણ આપણે એ જ પગરખા પહેરીને ફરીએ, એ અયોગ્ય છે. આપણા હાથ જૂઠા ન હોય, ઠાકોરજીની કોઈ પણ ખંડપાત સાહિત્યના આદિને સ્પર્શ થઈ જાય એ યોગ્ય નથી. અપરસની મેળ મર્યાદા ન સચવાય. જે વસ્ત્રને આપણે અપરસમાં ધારણ કર્યા છે એ જ વસ્ત્ર બહાર સ્પર્શ કરી પાછા આપણે અંદર સેવામાં જઈએ એ અયોગ્ય છે. તો જ્યાં મેળ મર્યાદા નથી સચવાતી, જ્યાં ખાનપાન નથી સચવાતા, પછી બધા આ કારણ બને છે કે આપણું મન નથી લાગતું, આપણું ચિત્ત નથી લાગતું. કારણ કે આ સ્વચ્છતા નથી, આ પવિત્રતા નથી. તો જ્યારે પવિત્રતા હોય, ભોજન આદિનું આચાર વિચાર હોય, ત્યારે આપણું મન કેન્દ્રિત થાય છે. આપણા ત્યાં એક કહેવત છે કે જે પ્રકારથી આપણે સામગ્રી સિદ્ધ કરીએ છીએ, ત્યારે પહેલાંના સમયમાં માસ્ક પહેરીને કે મોઢે પર કપડું ઢાંકીને ફૂલઘરની સેવા કરતા, શાકઘરની સેવા કરતા, રસોઈની સેવા કરતા, કે જે ભોગ છે એની સુગંધ પણ આપણાને ન આવી જાય. એની જો સુગંધ પણ આપણે લઈ લઈએ તો એ અર્ધભુક્ત થઈ જાય છે. એનું ગ્રહણ આપણે પહેલાં કરી લીધું છે, પછી ઠાકોરજીને આપણે ધરીએ છીએ, એવું નહીં. જે પણ સામગ્રી બની છે સૌથી પહેલાં ઠાકોરજીને ધરવી અને પછી જ મહાપ્રસાદ રૂપે આપણે એને ગ્રહણ કરીએ. તો આ નાની નાની બાબતો છે. જે પ્રકારથી આપણે અન્ન લઈએ છીએ, જૈસા અન્ન વૈસા મન, એટલા જ માટે સાત્વિક આહાર લીધું છે. જે નિષેધ છે એ વસ્તુને આપણે ગ્રહણ ન કરીએ અને જે આજ્ઞા કરી છે એ પ્રકારથી આપણે ભોગ આદિનું પણ ક્રમ લઈએ. એટલા જ માટે પહેલાં અલગ રસોડું ઘરમાં હોતું જ નહોતું. એક જ રસોડું, ઠાકોરજીને ધરાવીએ એ જ મહાપ્રસાદ લઈએ, બીજું રસોડું જ નહીં ઘરમાં. જે પણ સિદ્ધ થાય એ ઠાકોરજીને ધરાવીને જ આખા પરિવારજનને લેવું. જો એ પ્રકારથી આપણે ઘરમાં કરીએ તો સૌથી ઉત્તમ પક્ષ છે. તો અપરસના પ્રકારથી, હાઇજીનના પ્રકારથી આપણે વિચાર કરીએ. 4 પ્રકારની અપરસ હોય છે: ખાસાની અપરસ, સેવકીની અપરસ, પરચારકી અપરસ અને બડી અપરસ. તો અપરસના પ્રકાર છે. સૌથી પહેલાં નિજમંદિરની અપરસ આવે છે. વિશેષ કરીને મંદિરોમાં આ પ્રકારથી અપરસનો પ્રકાર હોય છે. નિજમંદિરની અપરસ જ્યાં
ઠાકોરજીની સેવા જે નિજ મંદિરમાં થાય છે, જ્યાં નિજ મંદિર રસોઈ બાલભોગ આદિનો સમાવેશ થાય છે, એ મુખ્ય ખાસાની અપરસ છે. પછી સેવકીની અપરસ. સેવકી એટલે જે પાનઘર આદિનું બીડા બનાવે છે, શાકઘર આદિમાં જે અપરસ ચાલે છે એ સેવકીની અપરસ છે. ખાસાની અપરસ જે પ્રકારથી ઠાકોરજીના પાત્ર આદિ ખાસા થાય છે, જે પ્રકારથી મંદિર વસ્ત્ર આદિ બધા ખાસા થાય છે, જે પ્રકારથી ઠાકોરજી ક્યાંક બહાર પધારવાના હોય, મનોરથમાં પધારવાના હોય અને બધા વૈષ્ણવજનોએ સજાવટ કરી હોય, કોઈ કયા વસ્ત્રથી પહેરીને આવે છે, કોઈ કેવા પગ લઈને આવે છે ક્યાંક, તો એ પહેલાં ઠાકોરજી પધારતા પહેલાં ત્યાં મંદિર વસ્ત્ર થાય છે. તો એ ખાસાની અપરસ. એ જ પ્રકારથી સેવકીની અપરસ. પરચારકી અપરસ. જે પણ નિજ મંદિરમાં જેમ મુખ્યાજી છે તો મુખ્યાજી સાથે પરચારક હોય, જે પ્રકારથી આભરણ સાજવાનું ક્રમ મુખ્યાજી કરે, પણ ગોલીઓ તૈયાર કરવાનું, લગાવ તૈયાર કરવાનું કાર્ય પરચારક કરે. તો જે સેવામાં સહયોગ કરે છે એ પરચારક છે. તો નિજ મંદિરના પરચારક જુદા, દૂધઘરના પરચારક જુદા, દરેક સેવાના પરચારક હોય છે. એ પરચારકી અપરસ. પછી બડી અપરસ. જ્યારે પણ ઠાકોરજી સિંહપોલથી બહાર પધારે છે અથવા તો મંદિરથી બહાર જ્યારે પણ પધારે છે ત્યારે વિશેષ કરીને બડી અપરસનો પ્રકાર છે. બડી અપરસમાં પણ ઘણીવાર બહુ છૂટછાટ આપણે લઈ લઈએ છીએ, પણ બડી અપરસનો મુખ્ય પ્રકાર શું છે? તો બડી અપરસ એટલે કે આપણે અપરસમાં જ માથેથી સ્નાન કરી જે પ્રકારથી તૈયાર થઈએ છીએ એમાં કેવલ વસ્ત્ર કોરા પહેરવાના. ધ્યાન રહે ઠાકોરજી ક્યારે પણ નથી છોવાતા. ઘણીવાર આપણે વિચાર કરીએ અપરસમાં જઈએ છીએ ને અપરસનો મર્યાદાનું પાલન કેમ છે? તો એ મેણ મર્યાદા છોવાય છે, ઠાકોરજી ક્યારે પણ નથી છોવાતા. તો ઠાકોરજીની જે મેણ મર્યાદા છે, જે ઝારીજી છે, ભોગ છે, વસ્ત્ર છે, સિંહાસન છે, જે ગાદી તક્યા છે, જે સફેદી છે, તો એ બધી જે ધોયેલી વસ્તુ હોય છે એ છોવાઈ જાય છે. જે મેણ મર્યાદા છે એ છોવાય છે, એટલે અપરસ જરૂરી છે. તો વિશેષ કરીને બડી અપરસનો પ્રકાર જ્યારે ઠાકોરજી બહાર પધારે છે તો બડી અપરસ માથેથી સ્નાન કરી કોરા વસ્ત્ર ધારણ કરી અને આપણે બહાર ઠાકોરજીને પધરાવી મનોરથ આદિ કરી શકીએ છીએ. પણ એમાં પણ વિશેષ ધ્યાન રાખવું કે જે વ્યક્તિ કોરા વસ્ત્ર, કોઈ પણ વૈષ્ણવ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, માથેથી નાહી કોરા વસ્ત્ર પહેરીને ન આવ્યો હોય તો એનો સ્પર્શ કરવો નહીં. એ બડી અપરસનો પ્રકાર છે. તો આ પ્રકારથી અપરસના બધા જ પ્રકાર છે. સેવાના સમયે વસ્ત્ર કયા પહેરવા, વસ્ત્ર પરિધાનનો પ્રકાર. તો પુરુષો જેમ ધોતી ઉપરણા અથવા તો ધોતી અંગરખી ધારણ કરે છે. પહેલાંના સમયમાં ધોતી ઉપરણા જ ધારણ કરતા, પછી ધીરે ધીરે સમય જેમ બદલાયો અંગરખીનો પ્રકાર શરૂ થયો છે. એ જ પ્રકારથી સ્ત્રી સાડી અથવા ચણિયાચોલી ધારણ કરે છે. હવે પ્રશ્ન આવે કે કેમ ધોતી અંગરખી કે ધોતી ઉપરણા અને ચણિયાચોલી અને સાડી જ પહેરીને સેવા કરવી? ઘણા કહે કે કુર્તામાં સેવા કરી શકાય, ઘણા કહે કે આમાં કરી શકાય. જે પ્રકારથી આપણે સેવામાં જે વ્રજભક્તોનો ભાવ છે એ ભાવથી સેવા કરીએ છીએ, એ જ પ્રકારથી જે વ્રજભક્તોના વેશભૂષા હતા એ જ વેશભૂષા ધારણ કરીને આપણે ઠાકોરજીની સેવામાં જઈએ. એટલે એ વેશભૂષાનો પ્રકાર અપરસનો છે કે જ્યારે ઠાકોરજીથી નિકટ જઈએ તો જેમ વ્રજભક્તો વેશભૂષા ધારણ કરતા, વસ્ત્ર ધારણ કરતા, એવા જ આપણે વેશભૂષા વસ્ત્ર આદિ ધારણ કરીને સેવામાં જઈએ. આગળ વર્ષભરમાં આવતા વ્રત ઉપવાસ આદિનો પ્રકાર. તો પ્રત્યેક એકાદશી, 24 એકાદશી વર્ષની, 4 જયંતીના વ્રત, દેવ પ્રબોધની આદિ, જન્માષ્ટમી આદિ જે 4 જયંતીઓ છે, નરસિંહ જયંતી, વામન જયંતી, રામનવમી અને કૃષ્ણ જન્માષ્ટમી, જે 4 જયંતીઓ છે એના વ્રત ઉપવાસ નિયમિતતાથી કરવા. અમુક જયંતીઓમાં પ્રકાર છે કે સવારે જો સ્નાન થઈ જાય તો એક સમયનો વ્રત હોય, સાંજે પારણા થઈ જાય, પણ એ પ્રકાર ન લઈને આખા દિવસ પણ આપણે કરી શકાય છે. વિશેષ કરીને એકાદશી વ્રત હોય ત્યારે સખ પુણ્યાદ્ર વિધાર જયત પર જયંતી એકાદશીના અમૃતમ. તો જે એકાદશીનો જે વ્રત છે એમાં વિશેષ કરીને એનું નામ ફલ આહાર છે. તો આહાર શેનો કરવો? તો ફલનો આહાર કરવો. તો જે ફલ આહાર છે તો આહાર સીમિત રાખવો. ફલ લેવા, દૂધની વસ્તુઓ આપણે લઈ શકીએ છીએ, દૂધ, દહીં, છાશ આદિ બધી આપણે લઈ શકીએ છીએ.
એટલા સીમિત આહાર રાખીએ તો એક દિવસમાં કંઈ બગાડવાનું નથી. પણ આજે આપણાને વેરાયટીઓ વધારે જોઈએ છે અને ખીચડી કરી, ખીર કરી, તળાતળીનું બધું અલગ જુદું જુદું કરી દીધું. થોડા સમય પહેલાં ક્યાંક મેં જોયું તો ફલારી સેન્ડવિચ પણ બનાવે, ફલારી પીઝા પણ બનાવવા લાગ્યા. તો ત્યાં સુધી ન પહોંચવું, કેવલ એને ફલ ફૂલ સુધી સીમિત રાખવું. તો એનું નામ જ ફલાહાર છે. તો સૂક્ષ્મતાથી એ દિવસ, એકાદશીના દિવસોમાં, ફલારના દિવસોમાં પ્રકાર લેવો. ગ્રહણના પ્રકાર પણ એ જ પ્રકારથી કે જ્યાં ગ્રહણમાં વિશેષ કરીને જાગરણનો પ્રકાર વૈષ્ણવના ત્યાં નથી, દંડાલયમાં જ પ્રકાર છે, મંદિરોમાં જ પ્રકાર છે. જપ શું કરવું? તો સૌથી પહેલા જે દીક્ષા આપણે લીધી હોય, અષ્ટાક્ષર મંત્ર લીધું હોય, જે પ્રકારથી આપણે દીક્ષા લીધી હોય, નિત્યતમ જે જપ કરતા હોઈએ એ જપ આપણે અખંડ કરવું, પાઠ આદિ આપણે કરવા. કલૌ ચતુર્વિધા પ્રોક્ત, જે પ્રકારથી સત્યુગમાં એકવાર આપણે ભગવદ નામ લઈએ અને ભગવદ નામ પહોંચે છે, ત્રેતામાં 2 વાર લઈએ પહોંચે છે, દ્વાપરમાં 3 વાર લઈએ છે પહોંચે છે, અને કલયુગમાં 4 વાર લઈએ ત્યારે એ નામ પહોંચે છે. તો જપ આદિનો વિશેષ પ્રકાર રાખવો. ગ્રહણનો સેવાક્રમ જ્યારે નિર્ણય આવે છે ત્યારે કેટલા સમય પહેલાંથી જલ છોડી દેવું, કેટલા સમય પહેલાંથી ભોજન છોડી દેવું, ભોજન ગ્રહણ ન કરવા, એનું પાલન વિશેષ કરીને કરવું. જ્યારે ગ્રહણ હોય છે ત્યારે ગ્રહણ પૂર્વ સેવાક્રમ આપણે ઠાકોરજીનું બધું પહોંચી લઈએ એવો વિશેષ આગ્રહ રાખવો કે ગ્રહણના સમયે ઠાકોરજીને આપણે ઘરે પઢાવી દઈએ. વિશેષ કરીને જ્યારે વેદ લાગી જાય છે, ગ્રહણનો વેદ લાગે અને એ સમયે આપણે જે પણ ઠાકોરજીને ભોગ ધર્યું હોય તો વિશેષ કરીને એ સામગ્રી ગાયને જાય છે. આપણે ગ્રહણ નથી કરતા, જ્યારે વેદ લાગી જાય અને નિયમ લાગી જાય કે આપણે ભોજન નથી કરી શકવાના તો એ સામગ્રી ગાયને જાય. વિશેષ કરીને જે નાના બાળકો છે, જે વૃદ્ધ છે, અથવા તો જે અશક્ત છે, કે જે સ્વાસ્થ્ય જેમનું સારું નથી રહેતું, એમને છૂટછાટ આપી છે એકાદશીમાં પણ અને ગ્રહણમાં પણ કે એ ભોજન આદિ જલ આદિ ગ્રહણ કરી શકે છે, એમને છૂટછાટ આપી છે. પણ વિશેષ કરીને નિયમોનું પાલન કરીએ એ જ વિશેષ આપણે ધ્યાન રાખવું છે. જે પ્રકારથી દીક્ષા મંત્ર હોય છે એ પણ આપણે યાદ રાખવું જરૂરી છે. જેમ આજે ઘણા બધાએ બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી છે, તો જે દીક્ષા મંત્ર હોય છે એ પણ ઘણા બધાને યાદ નથી રહેતું. તો જે બ્રહ્મ સંબંધ દીક્ષાનો મંત્ર છે એ પણ યાદ હોવો જરૂરી છે. અને નિત્ય જ્યારે ઠાકોરજીને આપણે શૃંગાર કરીને રાજભોગ ધરતા હોઈએ તો રાજભોગ ધરતા પૂર્વ આપણે હાથમાં તુલસીજી લઈ અને ઠાકોરજીના ચરણારવિંદમાં એ મંત્ર બોલી અને સમર્પિત કરવું જરૂરી છે. તો આ પ્રકારથી આપણે અલગ અલગ નિયમોનું પાલન કરવું જરૂરી છે. વિશેષ અપરસમાં જઈએ, સ્નાન કરીએ ત્યારે અપરસની જોડ આદિ, વસ્ત્ર આદિ રેશમી કોરા જુદા રાખવા, અથવા તો અપરસમાં સુકાવી જુદે મેળ મર્યાદાથી રાખવા. જ્યાં અટેચ ટોયલેટ બાથરૂમ હોય ત્યાં અવોઇડ કરવું કે જ્યાં ખાલી અપરસમાં સ્નાન કરીને શુદ્ધતાપૂર્વક આપણે અપરસમાં નાહી શકીએ. જ્યાં ઠાકોરજી બિરાજતા હોય એ પરિસરમાં બીજું કંઈ લૌકિક વસ્તુઓ આપણે ન કરીએ અને કેવલ અલૌકિક પૂરતું આપણે ત્યાં ક્રમ લઈએ. તિલક આદિ ચિહ્ન ધારણ કરીને ઘણી જગ્યા જોયું છે કે બહાર જવાનું હોય તો ઘણીવાર કંઠીઓ કાઢીને આપણે ઘરે મૂકી દેતા હોઈએ, બહાર જતા રહીએ છીએ. એવું પણ ઘણી જગ્યાએ જોયું છે. કંઠી અમે નાનપણથી પરંપરાથી અમે જોતા આવ્યા છે કે ક્ષણભર માટે પણ કંઠી ગળામાં ન હોય તો શ્વાસ પણ જીવે લેવી ન જોઈએ. એક ક્ષણ માટે પણ કંઠી ગળાથી દૂર ન હોવી જોઈએ. તો કંઠી હંમેશા ધારણ કરી રાખવી, તિલક આદિ ચિહ્ન ધારણ કરી રાખવા, ચરણામૃત અવશ્ય લઈ અને પછી સેવામાં જવું. તો આ બધા નાના નાના નિયમોનું ધ્યાન રાખી અને આપણે પ્રભુ સેવામાં જવું છે.